तो मित्रों आज हमारी परीक्षा थी ने हिंदी पेपर हतुं पण आज भाई रे ना भाई के मन कांई याद ज नहीं रहतुं। बोलो ल्यो शुं करवुं हवे आपणे। तो जय माताजी मित्रों, केम छे बधा मजामां? तो मित्रों स्वागत छे तमारुं मारा नवा व्लॉगमां। तो मित्रों आज आपणे जवानुं हतुं कॉलेज अने आज थोडुंक मोडुं जवानुं हतुं। मित्रों दररोज तो वेलो वही जाउं छुं पण अत्यारे मोडो जाउं छुं। जो मित्रों आपणुं बाइक पड्युं छे अने पप्पा मेलवा आववाना है। तो चालो मित्रों आज आपणे कॉलेज जवानुं। आज दररोज वेली बसमां जाउं पण आज मोडी बसमां जवानुं। तो फाइनल मित्रों रोडे पहोंची गया। आज कोई मित्रों नहीं कारण के हूँ मोड़ो जाऊँ एटले पण बीजा थोड़ाक लोको होय जो आ बधा जाय छे पण आपणी बस आवे सरकारी बस में तो आपणे रोज जवानुं पण बस हजी आवी नथी। आ तो टाइलस बस छे। तो मित्रों हूँ आ ऊभो तो अने सरकारी बस आई पण उलपण साइड थी वही गई। मैं ऊभी रखाई पण ऊभी न रहे એટલે मित्रों हवे बीजी बसो આપણે ઊભી नहीं रहे कारण के આપણે आ जग्या छे लोकल छे। हवे આપણે बीजी जग्याए जवुं पड़शे। आगळ बीजुं स्टेशन छे तो मित्रों આપણે ત્યાં જ જવું પડશે કારણ કે બીજી બસ અહીં ઊભી नहीं रहे। तो चालो जावी मित्रों। तो मित्रों यहाँ तो बस नहीं એટલે આપણે કોકના બાઇકમાં બેસીને વયા ગયા આગળના સ્ટેશને। तो જોઈ લો मित्रों આ જગ્યાએ બધી બસો ઊભી રહી છે। આ સ્ટેશન છે અને એક દુકાન પણ છે, બધો ભાગ પણ મળે છે અને બધું મળે છે। આપણે સવારમાં નાસ્તો કરીને આવ્યા એટલે કઈ કરવા નથી પણ મિત્રો આપણે બસની રાહ જોઈ, બસ આવે એટલે જાવી મિત્રો। તો ફાઇનલી મિત્રો બસ આવી ગઈ હતી ને આપણે ફટાફટ બેસી ગયા બસમાં, આપણને જગ્યા મળી ગઈ છે। તો હવે મિત્રો 1 કલાક થઈ ગયો છે ને 1 કલાક થાય એટલે આપણે સ્ટેશને પહોંચી જઈએ એટલે આપણે પહોંચી આપણે સ્ટેશને। તો મિત્રો જો બધા હારે હારે ઊભા થવાની તૈયારીમાં ઊભા થઈ ગયા। તો હવે આપણે પણ મિત્રો નીચે ઉતરી ગયા। તમે જોઈ શકો છો બસ સ્ટેશને આવી ગયા અને હવે મિત્રો આપણે જવાનું છે કોલેજ। તો ચાલો મિત્રો જાવ। મિત્રો હવે આપણે કોલેજની ગેટમાં એન્ટ્રી લઈ લીધી। જો આપણો કોલેજનો ગેટ છે, મેઇન ગેટ ઓલપાન સાઈડ છે પણ આપણે ટુકડું પડે આપણે અહીં થાવતા રહી। તો જો મિત્રો કોલેજમાં આપણે પહોંચ્યા હતા, પાછળના ગ્રાઉન્ડમાં પહોંચી ગયા અને આપણે આ જગ્યાએ આવીને બેસી ગયા વાંચવા માટે। એક મિત્ર પણ આવવાનો છે આપણી સાથે વાંચવા, અમે બે અહીં બેસીને વાંચશું। એ મિત્ર આવવાનો આપણો। તો જો મિત્રો મિત્ર આવી ગયો તો આપણો અને અમે બંને વાંચવાનું ચાલુ કરી દીધું। અમારા બંનેના એક જ પેપર છે, હરખું પેપર છે। પછી મિત્રો બીજા પણ 2-3 મિત્રો આપણે આવ્યા હતા વાંચવા માટે, એમ બધા ભેગા થઈને વાંચતા હતા। પણ અમારે એક ભાઈ કે મને કે આમાં કંઈ યાદ ન રહેતું। લો એને શું કરવું એ બોલો, યાદ ન રહેતું ક્યારનું વાંચે કે મને યાદ ન રહે। પછી તો મિત્રો આપણે પેપરનો ટાઈમ થઈ ગયો, આપણે જઈ પેપર દો। જો મિત્રો બધા જાય છે ને આપણે પણ જઈએ, પૂરું થાય પછી બહાર આવશું। આજ તો મિત્રો આપણે 1 કલાકનું પેપર હતું એટલે ફટાફટ પૂરું કરીને બહાર આવતા રહે ને હવે આપણે જઈએ બસ સ્ટેશન તરફ। તો ફાઇનલી મિત્રો આપણે ફટાફટ પહોંચી ગયા બસ સ્ટેશન। હવે આવવાની બસ। તો મિત્રો બસ આવી ગઈ એટલે ચડી જાય બસ માથે, આપણને મળી ગઈ જગ્યા। બસમાં ઘણી બધી ભીડ હતી આજ મિત્રો। તો મિત્રો આજે આપણે વહેલું પેપર પૂરું થયું ને આપણે વહેલા આવતા રહ્યા એટલે જો આપણે વહેલી બસમાં બેસી ગયા એટલે આજે વહેલા ઘરે પણ પહોંચી જઈશું। તો ફાઇનલ મિત્રો બસવાળા ભાઈ બસ કરી દીધું ચાલુ, તમે જોઈ શકો છો બસ નીકળી ગઈ છે। હવે આપણે 1 કલાકની અંદર ઘરે પહોંચી જઈશું। તો મિત્રો આ જગ્યાએ તમે જોઈ દેશે, આનાથી તેમ જાણકાર હોય તો કમેન્ટ કરજો। તો મિત્રો અત્યારે આપણે બસમાં બેઠા હતા ને અડધે પહોંચી ગયા કારણ કે મિત્રો આજ તો વહેલી બસ જાય છે મિત્રો। તો મિત્રો ઘણા દિવસથી મેં ગીત નથી સાંભળ્યા એટલે આજ તો મને ગીત સાંભળવાનું મન થયું એટલે જો મેં તો આજ તો ગીત સાંભળવાનું ચાલુ કરી દીધું। પછી તો આપણે સ્ટેશન આવ્યું હતું ને બસ આપણને મૂકીને વહી જાય। જો મિત્રો પછી આપણે થઈ જાય હાલતા આપણી ગામ તરફ હાલતા થઈ જાય। જો આ બાજુ કોઈ છે અને આગળ કોઈ નથી ને પાછળ કોઈ નથી, હાઈવે રોડ છે પણ આખો ખાલી। પછી મિત્રો આપણે કોઈક રાહ જોયું, આપણે ગામનું કોઈક નીકળે તો અમે બેસી જાય મિત્રો। તો તમે વિડીયોને લાઈક કરી નાખજો। ફાઇનલ મિત્રો અમારા ગામના એક માણસ નીકળે એટલે એમાં બેસી જાય। એમની મોટરસાઇકલ છે, આપણે બેસી જાય પાછળની સાઈડ। મને કે હું તમને ન ઓળખતો, મેં તમારા જ ગામનો હું। પછી તો મિત્રો જો પાછા આપણે ગામ સુધી અહીંયા આવતા રહે પછી આપણે જઈએ વાડીએ મિત્રો। અહીંથી જો આપણી વાડીએ જે ઘણી આખી આપણે આ રસ્તામાં હાલ્યા જાય મિત્રો તો કોઈક આપણને મળી તો જાય છે જ તે। ફાઇનલી મિત્રો એક બાઇકવાળા ભાઈ મિલી ગયા, મને લાગે આ મારે જેમ કે કોલેજ જતા એટલે કારણ કે એમને પાછળ ઠેલો હતો ને હેલ્મેટ તો બહુ મોટું જોઈ લો મિત્રો। તો મિત્રો હવે આપણે જઈએ આપણી વાડીએ પહોંચી જઈશું। તો હવે મિત્રો મળશું કાલે નવા વ્લોગમાં। તમે આપણા વિડીયોને લાઈક કરી નાખજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। આપણે મળશું કાલે નવા વ્લોગમાં।